નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 10ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ છે ઉદાહરણ નંબર 2 ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 2 બહુપદી જે છે એના અંદરનું ઉદાહરણ છે. અને આજે શૂન્યોની જે વાત થઈ રહી છે એના વિશે તમે ઓલરેડી ધોરણ 9ની અંદર પ્રકરણ 2માં ભણી ગયા છો, બરાબર. તો અહીંયા આજે બહુપદી આપી છે એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 10, બરાબર. હવે આ બહુપદીના શૂન્યો શોધવાના છે. શૂન્યો શોધવા માટે આપણે આ બહુપદીની અંદર તમે જોઈ રહ્યા છો 10 અને અહીંયા છે સહગુણક 1. તો આપણને ખબર છે કે 10 એકા શું થાય? 10 થાય. હવે આ 10ના એવા બે ભાગ કરવાના છે જેથી ગુણાકાર કરતાં તમને જવાબ એનો ગુણાકાર કરો એટલે જવાબ 10 મળે અને સરવાળો કરો ત્યારે જવાબ 7 મળે, કારણ કે અહીંયા પ્લસનું ચિહ્ન છે એટલે આપણે એ જોવું પડશે. તો અહીંયા આપણે ખબર છે કે 5 દુ 10 થાય, તો આ 5 પ્લસ અને 2 પણ પ્લસ, તો 5 વત્તા 2 કેટલા થાય? 7 થાય, બરાબર. એના સાથે ચલ જોડાયેલો રહેશે તો એ ચલ એના સાથે જોડાયેલો રહેશે. હવે આપણે એના ભાગ લખીએ તો આવી રીતે લખી શકાય એક્સનો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. આ 0 એટલા માટે મૂકું છું કારણ કે આપણે શૂન્ય શોધવાનું છે, બરાબર. હવે આની જોડ અને આ બીજી જોડ આપણે લઈ લઈએ. આમાં તમે જોઈ રહ્યા છો કે x કોમન નીકળે છે અને x વત્તા 5 અંદર વધશે. અંદર 2 અને અહીંયા 2 પંચા 10 થાય એટલે 2 કોમન નીકળશે અને x વત્તા 5 અહીંયા વધશે, બરાબર. હવે x વત્તા 5 જે છે એ બંનેમાંથી કોમન કાઢી દઈએ તો x અને 2 એટલે કે x વત્તા 2 વધશે, બરાબર. હવે આગળ જોઈએ તો x વત્તા 5 બરાબર 0 તથા x વત્તા 2 બરાબર 0. ઓકે. હવે 5ને પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? x બરાબર -5 થાય, પ્રથમ શૂન્ય. અને 2ને આ બાજુ લઈ જઈએ તો જવાબ આવે x બરાબર -2, આ દ્વિતીય શૂન્ય. હવે તમે જોઈ રહ્યા છો કે આ બંને જે છે એ x² વત્તા 7x વત્તા 10 બહુપદી જે છે એના શૂન્યો છે. હવે અહીંયા પ્રશ્ન હતો કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એટલે આપણે જોઈશું શૂન્યોનો સરવાળો. શૂન્યનો જ્યારે સરવાળો કરવાનો તો 2 શૂન્ય છે તો -5 વત્તા -2. હવે આપણને ખબર છે પ્લસ માઇનસ -5 -2 એટલે જવાબ આવે -7, બરાબર. હવે બીજો સંબંધ આવે છે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર બરાબર -5 ગુણ્યા -2. 5 દુ કેટલા થાય? 10. અને માઇનસ જ્યારે ગુણાકારમાં આવે ત્યારે પ્લસ થઈ જાય. આ છે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, જે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ રીતે આપણે બીજા દાખલા પણ જોઈશું. આ એક સારો એવો દાખલો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો દાખલો છે, બરાબર. આ રીતે આપણે આગળ બીજા દાખલાઓ જોઈશું. તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો, બરાબર, જે તમને લેટેસ્ટ અપડેટ મળી શકે. થેન્ક યુ.